આ કામ છે આપણે ગૌમૂત્ર હે ને હા. તો જિલ્લો પોરબંદર વિજી બાપા આશ્રમ પાલખડા પછી થોડોક ઇતિહાસ કયો અવેડામાં પાણી હતું હે ખાઈ લીધું વાહ. બધું તો. તો આપણી બધી અંદર જોઈએ તો એ બધું ફ્રી સુવિધા ફેમસ છે ને જેમ જ માણસો ક્યાંય ક્યાંયથી જમવા આવે અહીંયા. એ સીતારામ જય વચરાજ કે હે બધાને મજામાં. આજે હું એક એવી જગ્યાએ આવી કે આ આવે ને એવી શાંતિ જડે ને કઈ વાત પૂછવામાં. આ ગૌશાળા હે અને હારોહાર અન્નક્ષેત્રય હે તો બધુંય કામ ના જો કે બધાય કરતા હોય તો આ બાપા થોડુંક કયો બાપા. ગામ પાલખડા તાલુકો જિલ્લો પોરબંદર વિજી બાપા આશ્રમ પાલખડા હા ટ્રસ્ટ. અહીંયા બીમાર ગાયની ગૌશાળા અન્નક્ષેત્ર 24 કલાક હરિહર કોઈ ચાર્જ વિના. બધું હારી હે ઈ અને કોઈ જાત્રાળુ કોઈ આવી હોય શકે યાત્રાળુ માટે રોકાવા માટે વ્યવસ્થા બધી છે. હમ. ગમે એટલા હોય કોઈ જાતનું ચાર્જ નથી. ખાવું પીવું રોકાવું બધી વ્યવસ્થા ફ્રી ઓફ છે. હા. તો કોઈ પણ આ વિડીયો મળે તો બધા આગળ શેર કરજો તો કોઈ પણ લાભ લઈએ. આમ આપણે હર્ષદ દ્વારકા જાતા હોય ખાવું પીવું રહેવું આમ ગાયુંનું બધું જોવું આમ ખુલ્લું વાતાવરણ પાછું આપણી કોઈ પણ ચાર્જ ને અટાણે બીજી હોટલ જઈએ તો ત્યાં મિનિમમ 500-700 તા હોય જ કે હા. રૂમ ભાડું ખાવા પીવાનું આ કોઈ જાતનું ચાર્જ ને અહીં દેખાડી હાલો અમે આગળ આ કેવડું મોટું રસોડું છે આ બધું બને ખાવાનું આ તે બહુ મોટું છે આ આખું જો કેવડો હોલ છે જમવા માટેનું આ બધું જમણવાર અન્નક્ષેત્ર માટેનો હોય છે આખો. એવડો મોટો પાછા ગાયો ઉપર ઈ પંખા હે માણસ ઉપર તો હોય પણ ગાયો ઉપર અને આ યાત્રાળુ પહેલી માટે વાર જો જોયું. યાત્રાળુ માટે રસોઈ બનાવવા માટે અહીંયા વ્યવસ્થા નવું બનાવી. નવું રસોડું બનાવ્યું. અહીં તો જો કે બહુ મોટું છે આમાં એટલા કાર ફરેલી અમે બધે જો કે ઘુમરો મારી લીધો ઘડીક વાર આવ્યા સા પાણી પીધા બેઠા બહુ મજા આવી જો આમ આખું ઈ કેવડું ખુલ્લું હવે આ બધું ગૌશાળો હે કે કોઈ ગાયની એક્સિડન્ટમાં લાગ્યું હોય આ તે રોડ ઉપર હોય તો તમે લેવો ને હા. ને આપણે એની સેવા થાય એટલી કરીએ એમ બસ. ટૂંકમાં. બાકી તો આપણે કાવ થાય ઈ હટાણે આપણામાં તો દોવે ને સોડે મૂકે એ કરતા તા ગૌશાળા હોય સારું કે ખાવા જડે કઈ ઉપાધિ નહીં કાર્યો જો આ અને જો દર મંગળવારના ભજન હોય હા, સંતવાણીની ભજન મોજ હોય કરી, મોજ કરતા હોય, ભજન કરતા હોય. હા. પછી થોડોક ઇતિહાસ કયો હિરજી બાપાનું આ જન્મસ્થળ છે પાલખડા. હમ. તો હિરજી બાપા તો દેવ થઈ ગયા અને 100 વર્ષ પૂરા થવા આવશે હવે. હા એના સેવક હતા મરસી બાપા પાણખાણીયા હા. હળી ગામના. તો એ લોકોને એમ છે કે મારા ગુરુનું ગામ છે હા. તો ગુરુની યાદી માટે કંઈક બનાવવું મારે. બનાવી હા પાણખાણીયા પરિવાર. હમ. તો લંડનથી આવ્યા અને આપણે મળ્યા ત્યારે હું સરપંચ હતો. તો એ કે આપણે જગ્યા ક્યાંય ફાળવી દો તો આપણે વ્યવસ્થા બનાવી. ત્યારે હું સરપંચ હતો આ જગ્યા ફળવી હા પંચાયતમાંથી હા અને બધે ટ્રસ્ટ બનાવ્યું અને એ લોકોએ અહીંયાથી ધૂન ભજન કરીને જે 5 રૂપિયા ભેગા થાય એ બધા અહીંયા મોકલી અને આ વ્યવસ્થા બધી બનાવી. યાત્રાળુ માટે રોકાવા માટે વ્યવસ્થા ગાયો માટે વ્યવસ્થા આ બધી સુવિધા અહીંયા ફ્રી ઓફ કોઈ પણ માણસ આવે ગમે ત્યારે આવી શકે 24 કલાક એવું નહીં ટાઈમ ટેબલ. અને અમારો નંબર છે 9974458014. 24 કલાક ગમે ત્યારે ફોન કરી શકો. એવું નહીં કે રાતે 2 વાગ્યા 3 વાગ્યા ફોન નહીં કરવાનો એવું નહીં. 24 કલાક જ્યારે યાદી આવે ત્યારે ફોન કરી શકો અને આવી શકો બધા. પણ સારું જય કહેવાય ને વચરાજ.
આ ગાય હે બિસાડે હાવ સુરદા હે કઈ હુતું જ નથી રાઈતી નકર દીના કઈ નહીં ધન્યવાદ દેવું પડે ને આપી રહ્યા અરે પણ આ બધી જો હે ભેગા થયા વાડામાં કુડામાં મોકળી કરો ને એટલે અવેડામાં પાણી સુધી ગોતીને પી લે હે ખાઈ લી વાહ. બધું કરી લે એની આખું નતો એ પાણી ગોતે લે ખાવાનું ગોતે લે જો આ કૂતરો કેમ છે આ મને દે દે રે આવડી લેતી જા એ ટાઈગર આવ વાસડા જો અહીં ઘણાય હે અને ગાયું મોટી જો આ છે ને સફેદ ગાય હા હવે એની માં વ્યાણી ને હા અડધું વાસડું અંદર ને અડધું બહાર ઓહો. અને એની માં મરી ગઈ પછી અહીંયા દૂધ પણ મોટી કરી અટાણે એવડી થઈ ગઈ સુપે થી ઉજેરી ઇંચ કયો ને હાવ નાને બીજી થી ગાયને ધવરાવે બે ત્રણ દી સુપેર થી પાય હા પછી બીજી ગાયને એવા કરી દીધા હા એ રીતે ઘણી ગાયું હે કે આતા જો એટલી હોય આની લાગ્યું હોય કોઈ જાતનું તમારો કોન્ટેક્ટ કરે તમે લઈ આવો ના કે અમે અમારી ગૌશાળા એમ કહે છે આપણાથી આપણું એટલું હોતરાય હા કોક કે ભાઈ અહીંયા આમ છે તો આપણાથી પુગાય નહીં નો બરાબર પુગાય, રોગો પછી સાચી આપણે વાત. ના, ના, રોગો કોક માણસ કેવું? વચન દેવું તો અહીંયા એ જવું તો પડે. બરોબર જ છે ને પણ એટલી અને પુરુષોત્તમ ગાયું માર્ગદર્શન આપીએ કદાચ હા, કે ભાઈ કે આના માટે કામ હું કરું આપણે ખબર હોય જાણકાર હોય તો આપણે એને કહી શકીએ કહી શકીએ કે કામ પણ કરવું. બાકી કઈ ન કરી શકીએ ભાઈ એટલી ગાયું હાસવી એ પણ ધન્યવાદ હે ને તો વાહિંદા કરવા નાખવું પાણી કરવું દોવા બધું કરવું તો પડતું જો હે બધું કરવું પડે તો અને પછી- ભગવાને દિયા હે ભગવાન દયા હા અને કોઈ દી ક્યાંય 5 રૂપિયાનો ફાળો કરવા નથી ગયા એ ક્યાંય કોઈ દી નો કે અમારી પાસે આવ્યા ફાળો કર્યો તો ક્યાંય 5 રૂપિયા ના નહીં. નહીં તો 100% હાસી જ વાત છે ને આ જો નાના નાના વાસળાય પણ ઈવા હે રૂપારા ગાયું એટલી બધ્યું હે કરવું અણક્ષેત્રનું કરવું કોઈ જાત્રાડું આવતા હોય તો રાઈતી હે ને એની 2-3 વાગે પણ રાંધેલ હે કે ઘરનું રાંધે લીધું હોય ને કોઈક આવ્યું 5 જણા તો એનું રાંધવું જ પડે રાંધવું જ પડે. કે આવ્યા તો ના ના ઈ રાંધીએ ઈ પડે કામ તો જોઈએ તો અને રોટલો હાસો છે ને બેન હા 10 વાગ્યા પછી 10 વાગ્યા પછી કારણ કે દુકાનો બંધ થઈ ગઈ ને માણસ વેફર ખાઈ લે વેફર બિસ્કિટ ખાઈ ખાઈ લે. લે હા, હા. પણ રાતે 12 વાગ્યા હોય હા તો ત્યારે દુકાનો બંધ હોય તો પૈસા ખિસ્સામાં હોય તો શું કામ ના શું કામના પણ હાસી તમે વાત રાતે ખરેખર 10 વાગ્યા પછી જે રોટલો આપો ને હાસો રોટલો ઈ મોટો જ હોય. હાસી વાત છે ઈ ફેરે કે બધું બંધ થઈ ગયું હોય બધું નકર બંધ થઈ નાસ્તા ગયું. કરી લઈએ પણ નાસ્તા હોય અમારે નહીં ઘણા આવે ને રાતે 12 વાગે 1 વાગે હા. આવે એમ કે ભાઈ અમારે શું છે હા. એટલે કે આપણે કઈ વાત છે તો આપણે પૂછી કે ભાઈ ક્યાં જઈમાં હા. તો કે ના જઈમાં અમે હું જઈમાં તો હા તો આ ધજા સમજીને કે અમે જઈમાં હા પછી અમે એક વાગે વેફર ખાધી ત્યાં હાથ પગ જોઈ લો આગળ રસોઈ બની જાય જમવાનું તૈયાર છે ના ના ઈ સારું કહેવાય આ કામ છે આપણે ગૌમૂત્ર છે ને હા એમાંથી અર્ક બનાવીએ હા આ 15 લીટર ગૌમૂત્ર બારીએ ને તો 1 બોટલ તૈયાર થાય ઓહો 15 લીટર ગૌમૂત્ર બારો હા ત્યારે એક થાય 2 ભારી બર્તન જોઈએ આના માટે ઓહ પણ ગમે એવી એસિડિટી ગેસ થતો હોય કે માથું દુખતું હોય એના માટે કફ છે ને આમાં જામ્યો હોય હા આ 2 ઢાંકણા નૈણા પેટે પીઓ હા. એટલે આખું શરીર સાફ થઈ જાય જેમ બરોબર છે. પેટ્રોલથી કાર્બેટર સાફ કરે ને એ રીતે કોઈ કરવાનું. આડઅસર વગર આ અને કોઈ- ઓરિજિનલ ઓરિજિનલ આની અંદર કોઈ જાતનું મિક્સિંગ કોઈ આપે એટલે કે ઇનામ અમે દેવા તૈયાર ના ના ઈ તો બરોબર જ છે આજે આ માણસ કોણ પીએ બીમાર માણસ માટે લઈ જાય હા. તો બીમારને જો આપણે દગો કરીએ તો એથી કોઈ પાપી બીજો કોઈ નહીં. કોઈને હાસી હે? વાત છે ઈ તો બરોબર. એના માટે જેટલી થાય એટલી સેવા કરવાની સેવા સેવા કરવા માટે જ આ બનાવીને આપી છે આ કોઈ જોતું હોય તો તમારે કોન્ટેક્ટ કરો આ કોન્ટેક્ટ કરે અમે આપી શકીએ ઓકે સમજ્યા અને આની કિંમત કેટલી 200 રૂપિયા ખાલી લે ખાલી એક બસો જ? બસ ખાલી સેવા માટે જ આપવાનું હોય સેવા આમાં માટે કંઈ એ બાને હારુંય થાય ને બસ હારું સેવાય થાય ગમે એવો ગેસ એસિડિટી હોય હા. પેટમાં અપચો થતો હોય હા હવે રેડી કરી દે ગમે એવું હોય ને કે અને માણસો ક્યાંથી ક્યાં આવે લેવા હા ના ના ઈ તો ઘણા બરોબર છે ને હારી વસ્તુ હોય તો તાર અને લેવા આવતા ઓરિજિનલ હોય વસ્તુ ને. ઓરિજિનલ જ દેવાય Original. એમાં કોઈ જાતનું મિક્સિંગ કે આ તો કોઈ વસ્તુ આવતી ભેળસેળ કોઈ વસ્તુ નહીં નથી. સમજ્યા દગો કરીને કે ભાઈ આમાં આ દેવું એ હા. વસ્તુ નહીં દગો કરીએ તો ભગવાન તો બસ જોવે ને ઈશ્વર ઉપરથી દેખે આપણે બધે. ઈ તા નથી જોતા પણ ભગવાન તો જોવે હત જો આ બધાય રૂમ હે ટોટલ કેટલા રૂમો હે 19 રૂમ છે 19 રૂમ છે ને આ એસી વાળા સાદા બધા એસી નોન એસી બે જડે જાય મારી છે ને થોડીક અમને એસી થી એલર્જી છે શરદી થઈ જાય એસી માં જાને એટલી મારા જીવન નોન એસી જોતી હોય તો પણ જડે જાય અને એસી વાળું જોતું હોય તો પણ મળે જાય મળે છે આ બધા રૂમ જ છે હવે. હા હરોહર રૂમ જ છે
તો આપણી બધી અંદર જોયું તો એ બધું ફ્રી સુવિધા છે, કોઈ પણ કોઈ જાતનો પૈસો ને કદાચ રાતે 12 વાગે આવે ને કહો ને કે અમારે ખાવું કે હું તો બધી સગવડ થઈ જાય. અને આપણી પ્રાઇવેટ રૂમ રાખવો હોય કે કોઈ છાત્રાળુ હોય, ફેમિલી માટે પર્સનલ રૂમ જોતું હોય, એસી વાળું, એસી વગરનું બધાય જડે જાય. અને એટલું કરતા કરતા એટલી સેવા આપે કે પ્રાઇવેટ રૂમ પણ મળે જાય. અને આ જે પ્રાઇવેટ રૂમનો પૈસો છે ને એ ઘરમાં કોઈ વાપરતું જ નથી, બધું છે ને ગાયુંમાં જ જાય. આ જે ગૌશાળાનું અણક્ષેત્રનું છે ને એમાં જ જાય. તો રૂમના ભાડા કાવું હોય? હવે એસી વાળાનો 1000 રૂપિયા હોય, સાદો હોય ને 500 રૂપિયા હોય. તો એટલા ભાવમાં કાંઈ ન જોડે આપણે. અને એ પાછો જે પૈસા આવે એ ગૌમાતાના આવેલામાં. હા, ગૌશાળામાં જ આપણી કઈ નહીં રાખવાનું. અંદર જો બધી વ્યવસ્થા છે, ઊભા બાથરૂમ, પાણી, હીટર મીટર બધું, હીટર, બાથરૂમ, પછી એસી, બેડ બધુંય પરફેક્ટ હોય. અહીંયા પ્રાઇવેટ રૂમ તો પછી થોડુંક આપણે રાખવું હોય તો પૈસા થોડાક તો દેવાય પડે. તો હોટલોમાં રાખીએ તો 2-3, 5-5 હજાર રૂપિયા હોય. અટાણે વીઆઈપી રૂમ રાખીએ ને તો આ રૂમ આપણા પ્રમાણે બરોબર જ છે. તો કોઈ છાત્રાળુ હોય, જવું હોય તો એકવાર જરૂર કોન્ટેક્ટ કરજો. કે રહેવાની કે ઘણાની તકલીફ થતી હોય, બહારથી આવતા હોય, બિસાડા આ સાઈડને જાણે તો ન હોય એમ. અને એડ્રેસમાં પાલખડા, વિજી બાબા આશ્રમ ગૌશાળા, પાલખડા રોડ ઉપર, સામે, રોડ ઉપર જ આવે, બસ સ્ટેન્ડ સામે, હાઈવે, દ્વારકા હાઈવે રોડ. હા. તો જો આ હે ને ગૌશાળા પાસે નાસ્તાનું છે, શિહોરી નાસ્તા, ગાંઠિયા ફેમસ છે ને, ફેમસ. માણસો ક્યાંથી જમવા આવે? એ જ હમણાં અંદર કહેતા હતા કે હા પાલખડા મેન રોડ ઉપર છે, દ્વારકા હાઈવે. હા, હમણાં છે ને કારુકના કહેતા હતા ભાઈ ને બધે કે ગાંઠિયા અને પકોડા ખાય. તો હું ના પાડી કે એકવાર તો ખાવી કે તમે ખાવા આવ્યો એવા પ્રખ્યાત છે. એવું ભાઈનું નામ મારે ત્યાંથી આવવું પડે, ઉમેશભાઈ જોશી, ત્યાંથી આ ધક્કો થાય નહીં ખાવાનો. પાલખડા માણસ સ્પેશિયલ ગામોગામથી આવે, સ્પેશિયલ પકોડા ગાંઠિયા ખાવા આવે ને.